આ વર્ષે આપણે રાગીનું વાવેતર કર્યું હતું. રાગી એ તો હાંબો, કોદરી અને કિનોવા, ચોખા એ વસ્તુનું પણ આપણે આ વર્ષે વાવેતર કરેલ હતું. એક ડેમો માટે રાગીના છોડ થોડાક ઉભારવા દીધા હતા. આ પહેલી હાર્વેસ્ટ છે, પહેલો ફાલ આવી ગયેલો છે. ત્યારબાદ આ બીજો છે અને ઈથી પછી ત્રીજા નંબરનું આ છે. એમાં ચોમાસાનું વાવ્યું હતું એટલે આ 3 પ્રકારના ફાલ આવ્યા છે આમાં. અને આ અડધે પૂગ્યું છે જે પાકતા પાકતા, અને આ પૂરેપૂરું પાકી ગયેલ છે. આવી રીતે પાકતો હોય છે અને આનો છોડ બાજરાની જેમ જ થતો હોય છે. અને આપણે વાવેતરમાં થોડુંક મોડું કર્યું હતું, એના કારણે છોડ થોડોક નીચો રહ્યો છે. 2 થી 2.5 ફૂટનો છોડ થયો છે. અને આના વિશે આપણે જે રવિ મહોત્સવ હતું 2024 એ વિશે આપણે સાહેબ થોડીક માહિતી આપશે. એ વિશે હું તમને આગળ જણાવું છું. હલકા ધાન્ય, હલકા એટલે એ સંદર્ભમાં હલકા નથી. હલકા એટલે પચવામાં જે આપણને ખોરાક હલકો છે એના સંદર્ભમાં આપણે એને તૃણ ધાન્ય, હલકા ધાન્ય કહીએ, જેને આપણે મિલેટ પણ કહેવામાં આવે. મિલેટમાં ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમ કે આપણે બંટી છે, બાવટો છે, બાજરો છે, જુવાર છે, રાગી છે, નાગલી છે. તો આ બધી વસ્તુ છે એ તૃણ ધાન્યમાં આવે. બરોબર. અને જેના દાણા ગોળ અને નાના હોય, બરોબર, આ બધા એને મિલેટ્સ કહેવામાં તૃણ ધાન્ય કહેવામાં. આ તૃણ ધાન્યમાં આપણે બાજરો છે, જુવાર છે અને રાગી છે, આ બધી વસ્તુ મુખ્ય આપણે એને ધાન્યમાં કરીએ છીએ. બરોબર. એનો દાણો થોડોક મોટો અને બોળો, તો એવું જ નાના દાણાવાળું, ઝીણા દાણાવાળું એવું પણ તૃણ ધાન્ય આવે. બરોબર. જેમ કે આપણે શું કહીએ છીએ, જેને આપણે હલકા મિલેટ કહીએ છીએ અથવા તો નાના મિલેટ જે આપણે વાત કરીએ છીએ. તો આ બધા જ ખોરાકમાં જે આપણે ખાઈએ, બરોબર, પચવામાં હલકા હોય, એમાં ઘણા પ્રકારના ગુણધર્મો રહેલા છે. બરોબર. એમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ આવી બધી વસ્તુ રહેલી છે. તો આપણા સ્વાસ્થ્યને સારી અસર કરે છે. અને આજકાલના જમાનામાં, બરોબર, આપણે ફાસ્ટ જમાનો છે, એમાં અત્યારના બધા વ્યક્તિઓ છે ઘણી બેઠાડું થઈ ગયા હોય. બેઠાડું થઈ ગયા હોય, ધીમે ધીમે આ ટેકનોલોજીનો જમાનો આગળ વધતો જાય છે. બરોબર. હવે આપણે ઘણી વખત એવું હોય કે ઘણાને ગ્લુટેન પ્રોટીન આવે અંદર, બરોબર, તો ગ્લુટેન છે એ ઘણાને પચવામાં તકલીફ પડતી હોય, ઘણાને એલર્જી થઈ જતી હોય. તો એવા વ્યક્તિઓને આ તૃણ ધાન્યો છે ફાયદારૂપ છે. ઘણાને બીપી હોય, ડાયાબિટીસ હોય, આવી તકલીફ થતી હોય, તો આવા વ્યક્તિઓ માટે જો તૃણ ધાન્યનો ઉપયોગ કરવામાં આવે તો એને શરીરનું સ્વાસ્થ્ય સારું છે. એટલા માટે તૃણ ધાન્યનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીની દ્રષ્ટિએ જોવા જઈએ તો તૃણ ધાન્યો છે એમાંથી ખેડૂતોને ઘણી આવક મળી, બરોબર. એક તો એક છે ઓછા પાણીએ થાય છે, બરોબર. રોગ જીવાતનું પ્રમાણ છે એ બહુ ઓછું રહે છે. આપણે જેમ ઘઉં ને આપણે ચોખાને એનું વાવેતર કરીએ, બરોબર, એમાં જેટલું પાણીની જરૂરિયાત પડતી હોય એટલી પાણીની જરૂરિયાત છે આમાં પડતી નથી તૃણ ધાન્ય. બરોબર. એટલે એ દ્રષ્ટિએ પણ સારું રહે છે. જમીનમાં જે એનું કાર્બનનું પ્રમાણ છે એ પણ વધારે છે, બરોબર. અને ગાય ભેંસ કે જે પશુપાલન કરતા હોય તેના માટે સૂકો ચારો, લીલો ચારો એ એમાંથી પણ મળી રહે છે, બરોબર. અને એના સિવાય જો મિલેટ